નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે। વિડીયો અંત સુધી જોશો તો જે પણ ઉમેદવારો જોશે એનાથી જે ભૂલ થઈ છે ફોર્મ ભરતી વખતે એમાં સુધારા વધારા કરી શકશે। વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, જેથી આવનાર આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે। તો 10 ફેબ્રુઆરીના રોજ આવેલ મહત્વપૂર્ણ અપડેટ છે। ફક્ત મહિલા ઉમેદવારો માટે જ આ ઇન્સ્ટ્રક્શન એટલે કે ખાસ સૂચના આવી છે। ઓજસ ઉપર ઓનલાઈન અરજી કરતી વખતે જો કોઈ મહિલા ઉમેદવાર ભૂલથી ફિમેલના બદલે મેલ સિલેક્ટ કરશે તો તેવા મહિલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે પુરુષ ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે। જે મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી બાકી છે અને કોલ લેટર જેન્ડરમાં ભૂલથી મેલ લખાયેલ છે તેવા મહિલા ઉમેદવારોએ 20 ફેબ્રુઆરીના રોજ 18 એટલે કે સાંજે 6 વાગ્યા પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર 12 સરિતા ઉદ્યાન પાસે સેક્ટર 9 ખાતે મળી તે રીતે કોલ લેટર સહિતની અરજી મોકલવાની રહેશે। તો મહત્વપૂર્ણ અપડેટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે। મહિલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડની અપડેટ સ્ક્રીન પર અવેલેબલ છે। અહીંયા 4 ડિફરન્ટ ટાઈપના ગ્રાઉન્ડ છે। વાત કરી લઈએ તો અમદાવાદ, એના પછી રાજકોટ છે। વાત કરીએ દોસ્તો આગળ તો પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ SRP ગ્રુપ 1 કેમ્પસ થશે વિશ્વનાથ મંદિરની બાજુમાં, વડોદરાની વાત થઈ રહી છે, અને લાસ્ટમાં ગાંધીનગર। આ 4 ગ્રાઉન્ડ છે। ખાસ સૂચના છે કે ઉપરોક્ત 4 મહિલા ગ્રાઉન્ડ ખાતે 22 ફેબ્રુઆરીના રોજ મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થતી હોય 20 ફેબ્રુઆરી બાદ મળેલ કોઈ પણ અરજી જાહેર રાખવામાં નહીં આવે, તો ખાસ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે।